નમસ્કાર મિત્રો, મિસ્ટર કોડિંગ ચેનલમાં આપનું बहुत बहुत સ્વાગત છે। મિત્રો, આપણે જીએસટી સાથેનું ટેલી શરૂ કરી દીધું છે। તેમાં આ વિડીયોમાં આપણે શીખશું જીએસટી સાથે વેચાણ કરેલ હોય અને તે વેચાણ કરેલ વસ્તુ પરત આવે એટલે કે જીએસટી સાથેનું વેચાણ પરત સેલ્સ રિટર્ન હોય તે એન્ટ્રી કઈ રીતે કરવી તે આ વિડીયોમાં જોશું। મિત્રો, અત્યારે આપણે ફક્ત જીએસટીની જ એન્ટ્રી જોઈએ છીએ, ઇન્વેન્ટરી સાથેની એન્ટ્રી આપણે અત્યારે શીખતા નથી। जीएसटी સાથે તમામ એન્ટ્રી શીખાઈ જાય, તમામ વાઉચર્સ શીખાઈ જાય ત્યારબાદ આપણે જીએસટી અને ઇન્વેન્ટરી સાથેના વાઉચર શીખશું। મિત્રો, અગાઉ આપણે વિડીયો પાર્ટ નંબર 10માં એટલે કે 10 નંબરના જે વિડીયો હતો તેમાં આપણે ક્રેડિટ વાઉચરમાં એન્ટ્રી કઈ રીતે કરવી એટલે કે સેલ્સ રિટર્ન હોય અને તેની એન્ટ્રી ક્રેડિટ વાઉચરમાં કેમ કરવી તે આપણે શીખેલા હતા। તેમાં મિત્રો આપણે જીએસટી વગરનું જે સેલ્સ રિટર્ન હોય તેની એન્ટ્રી શીખેલા હતા। તેમાં મિત્રો ટેલીમાં જે ક્રેડિટ નોટ માટેના જે બેઝિક સેટિંગ્સ કરવા પડે છે તેની માહિતી તથા સેલ્સ રિટર્ન માટે જે એકાઉન્ટ તૈયાર કરવું પડે છે સેલ્સ રિટર્નનું તેની તમામ માહિતી તે વિડીયોમાં આપેલી હતી। તો જો તમે તે વિડીયો જોયેલો ન હોય તો તે તમે જોઈ લો। તેથી અહીંયા આ વિડીયોમાં જીએસટી સાથે જે સેલ્સ રિટર્ન શીખશું તે તમને સમજવામાં એકદમ સરળતા રહેશે। મિત્રો, હવે આપણે ટેલીની અંદર સેલ્સ રિટર્ન વિથ જીએસટી એટલે કે જીએસટી સાથે સેલ્સ રિટર્ન હોય તેની એન્ટ્રી કઈ રીતે કરવી તે જોઈ લઈએ। મિત્રો, મેં અહીંયા મારું ટેલી શરૂ કરી દીધું છે। વર્ક ઇન એજ્યુકેશન મોડમાં આપણે કામ કરવાનું છે, માટે તે ઓપન કરવા માટેની શોર્ટકટ કી છે Alt W। તો હું અહીંયા Alt W પ્રેસ કરીશ એટલે મિત્રો અહીંયા કંપનીનું બેકઅપ લેવા માટે પૂછે છે, કારણ કે આપણે ઓટો બેકઅપનું ઓપ્શન ચાલુ કરેલું હતું એટલા માટે। તો હું અહીંયા વાય કી પ્રેસ કરીને બેકઅપ લઈ લઈશ। ડિફોલ્ટ મિસ્ટર કોડિંગ લિમિટેડ કંપની ઓપન થાય છે। આપણે અહીંયા ઓપન કરવાની છે શિવાજી ઇન્ફોટેક, કારણ કે અત્યાર સુધીની તમામ એન્ટ્રી શિવાજી ઇન્ફોટેકમાં કરેલી છે। તો અહીંયા મિસ્ટર કોડિંગ લિમિટેડ શટ કરવા માટેની શોર્ટકટ કી Alt F1। ફરીથી બેકઅપ માટે પૂછે છે, બેકઅપ લેવું હોય તો યસ કરી શકો છો, ન લેવું હોય તો નો કરી શકો છો। ત્યારબાદ અહીંયા આપણે કંપની ઇન્ફોમાં આવી જશું, ત્યાં સિલેક્ટ કંપની ઉપર સિલેક્શન રાખી એન્ટર કી પ્રેસ કરશું એટલે ટેલીની અંદર તૈયાર થયેલી તમામ કંપનીનું લિસ્ટ બતાવશે। તેમાંથી મિત્રો આપણે શિવાજી ઇન્ફોટેક પ્રાઇવેટ લિમિટેડ સિલેક્ટ કરશું, સિલેક્ટ કરી અને એન્ટર કી પ્રેસ કરશું એટલે શિવાજી ઇન્ફોટેક ઓપન થતાં પહેલાં બેકઅપ માટે પૂછશે તો અહીંયા વાય કી પ્રેસ કરીને આપણે બેકઅપ લઈ લઈશું। તો મિત્રો અહીંયા શિવાજી ઇન્ફોટેક પ્રાઇવેટ લિમિટેડ ઓપન થઈ ગઈ છે। હવે મિત્રો અહીંયા આપણે અકાઉન્ટિંગ વર્કમાં જતા રહીશું અને અહીંયા જમણી બાજુ જોઈશું તો અહીંયા બે ઓપ્શન છે, ક્રેડિટ નોટ અને ડેબિટ નોટ। મિત્રો, મારે આ ઓપ્શન ચાલુ છે કારણ કે આપણે વિડીયો પાર્ટ નંબર 10માં આ ઓપ્શન ઓન કરેલા હતા, એનેબલ કરેલા હતા એટલા માટે। જો તમારા ટેલીમાં આ ઓપ્શન એનેબલ ન હોય તો તમારે અહીંયા ફીચર્સની અંદર જવું પડશે। ફીચર્સની અંદર જવા માટે અહીંયા ક્લિક પણ કરી શકો છો અથવા તેની શોર્ટકટ કી છે F11। F11 પ્રેસ કરશો એટલે ફીચર્સનું ઓપ્શન ઓપન થશે। તેમાં મિત્રો અહીંયા જમણી બાજુ ઓપ્શન છે યુઝ ડેબિટ એન્ડ ક્રેડિટ નોટ। જો અહીંયા તમારા ટેલીની અંદર નો લખેલું હોય, નો લખેલું હોય તો તમારે અહીંયા ત્રણે ત્રણ ઓપ્શન યુઝ ડેબિટ એન્ડ ક્રેડિટ નોટ યસ, રેકોર્ડ ક્રેડિટ નોટ ઇન ઇન્વોઇસ મોડ યસ અને રેકોર્ડ ડેબિટ નોટ ઇન ઇન્વોઇસ મોડ યસ, આ ત્રણે ત્રણ ઓપ્શન તમારે યસ કરી એન્ટર કી પ્રેસ કરવાની છે, છેલ્લે સુધી જતું રહેવાનું છે અને આ એક્સેપ્ટ કરવા માટે પૂછે ત્યારે વાય કી પ્રેસ કરીને એક્સેપ્ટ કરવાનું છે। માટે તમારા અહીંયા ક્રેડિટ નોટ અને ડેબિટ નોટ ઓપ્શન આવી જશે। મિત્રો, અહીંયા ક્રેડિટ નોટ વાઉચર ઓપન કરવા માટેની શોર્ટકટ કી છે Ctrl F8। તો હું કીબોર્ડમાંથી કી પ્રેસ કરીશ Ctrl F8। હવે મિત્રો અહીંયા વાઉચર ઓપન થઈ ગયું છે, જેમાં પર્ટિક્યુલર્સની નીચે ક્રેડિટ અને ડેબિટ એવા ઓપ્શન આપેલા છે। તો મિત્રો, વિડીયો પાર્ટ નંબર 10માં પણ મેં તમને કીધેલું કે જ્યારે આપણે ડેબિટ નોટ અને ક્રેડિટ નોટમાં એન્ટ્રી કરીએ ત્યારે જો તમને ઉધાર જમાના નિયમો ખ્યાલ હોય તો તમે આ રીતે ઓપ્શન રાખી શકો છો, પણ આપણે ઉધાર જમાના નિયમો ધ્યાને રાખ્યા વગર આપણે ક્રેડિટ નોટની એન્ટ્રી કરવી છે તો તમારે ક્રેડિટ નોટ એઝ એ ઇન્વોઇસ મોડમાં ઓપન કરવું પડશે। તો ઇન્વોઇસ મોડમાં ઓપન કરવા માટે મિત્રો અહીં ઓપ્શન છે એઝ ઇન્વોઇસ અને તેની શોર્ટકટ કી છે Ctrl V। તો હું કીબોર્ડમાંથી મિત્રો કી પ્રેસ કરીશ Ctrl V। તો હવે મિત્રો આ ક્રેડિટ નોટ આપણી ઇન્વોઇસ મોડમાં આવી ગયું છે। હવે મિત્રો આપણે આ ક્રેડિટ નોટ માટેના અલગ અલગ ટ્રાન્ઝેક્શન જોઈએ। મિત્રો, અહીંયા પહેલું ટ્રાન્ઝેક્શન છે રાજુભાઈને વેચેલ માલમાંથી ₹200નો માલ તારીખ 31/10/2020ના રોજ પરત આવેલ છે। હવે મિત્રો અહીંયા તમને બીજી એક ખાસ વાત હું તમને ધ્યાને લાવી દઉં। મિત્રો, અગાઉના તમે વિડીયો જોયેલા ન હોય તો સ્ટેપ બાય સ્ટેપ જોઈ લો, કારણ કે આપણે આ જે અત્યારે વેચાણ પરતની એન્ટ્રી કરીએ છીએ
તે વિડીયો પાર્ટ નંબર 18માં જે જીએસટી સાથેના સેલ્સ વાઉચરની એન્ટ્રી કરેલી હતી તેના આધારે આપણે આ સેલ્સ રિટર્નની એન્ટ્રી કરવાના છીએ. એટલે દરેક વિડીયોની જે વાઉચર એન્ટ્રી છે તે એકબીજા ઉપર ડિપેન્ડન્ટ છે. માટે તમે તમામ વિડીયો સ્ટેપ બાય સ્ટેપ જોઈ લો, જેથી કરીને તમને દરેક વિડીયોની અંદર જે વાઉચર એન્ટ્રી કરીએ છીએ તે સમજવામાં એકદમ સરળતા રહેશે. તો મિત્રો, આપણું આ ટ્રાન્ઝેક્શનમાં રાજુભાઈને જે આપણે માલ વેચેલ હતો તેમાંથી 200 રૂપિયાનો માલ રાજુભાઈ આપણને પરત કરે છે. તો અહીંયા જે આપણે વેચાણ કરેલું હતું તે કઈ ડિટેલ હતી? તો મિત્રો, આ જે નીચે અહીંયા ઇન્વોઇસ બતાવે છે તે આપણે રાજુભાઈને વેચાણ કરેલું હતું તેની ડિટેલ બતાવે છે. મિત્રો, વેચાણ આપણે 1/10/2020ના રોજ કરેલું હતું. ઇન્વોઇસ નંબર હતો G17 અને આ જે વેચાણ કરેલું હતું તે 12% જીએસટી સાથે વેચાણ કરેલું હતું, જેમાં 6% CGST અને 6% SGST હતું. હવે મિત્રો, આપણે આ ટ્રાન્ઝેક્શનની એન્ટ્રી કરીએ. મિત્રો, માલ કઈ તારીખે પરત આવેલ છે? 31/10/2020ના રોજ પરત આવેલ છે. મિત્રો, ક્રેડિટ નોટ વાઉચરમાં એન્ટ્રી કરવી એકદમ સરળ છે. અહીંયા મિત્રો આપણે 31/10 માલ પરત આવે છે તો આપણે ડેટ સેટ કરશું. ડેટ સેટ કરવા માટેની શોર્ટકટ કી છે F2. તો અહીંયા આપણે તારીખ દાખલ કરશું 1/10/2020, એન્ટર કી પ્રેસ કરશું. ઓરિજિનલ ઇન્વોઇસ નંબર, મિત્રો અહીંયા જે આપણે વેચાણ કરેલું હતું તે ઇન્વોઇસ નંબર કયા હતા? તો તે અહીંયા ઇન્વોઇસ નંબર હતા G17. તો આપણે અહીંયા દાખલ કરશું G17, એન્ટર કી પ્રેસ કરશું. ઓરિજિનલ ઇન્વોઇસ ડેટ, હવે આપણે જે તારીખે માલ વેચેલો હતો તે જે બિલ બનાવેલું હતું તો તે બિલની તારીખ હતી 1/10/2020. તો અહીંયા આપણે તારીખ દાખલ કરશું 1/10/2020, એન્ટર કી પ્રેસ કરશું. હવે મિત્રો, કોને આપણે માલ વેચેલો હતો, કઈ પાર્ટીને આપણે માલ વેચેલો હતો? તો મિત્રો, અહીંયા રાજુભાઈને માલ વેચેલો હતો તો લિસ્ટ ઓફ લેજરમાં આપણે રાજુભાઈનું એકાઉન્ટ સિલેક્ટ કરવું પડશે. મિત્રો, રાજુભાઈનું એકાઉન્ટ લિસ્ટ ઓફ લેજરમાં તૈયાર હશે જ, કારણ કે આપણે જ્યારે વેચાણ કરેલું હોય ત્યારે રાજુભાઈનું એકાઉન્ટ બનાવેલું હોય. માટે અહીંયા જે વેચાણ પરત આવે છે તે રાજુભાઈ તરફથી પરત આવે છે, માટે અહીંયા રાજુભાઈનું એકાઉન્ટ ઓલરેડી હશે જ, જે આપણે સિલેક્ટ કરવાનું રહેશે. તો મિત્રો, હું કીબોર્ડમાંથી કી પ્રેસ કરીશ R, જેથી આથી શરૂ થતા તમામ લેજર હાઇલાઇટ થઈ જશે. તેમાંથી આપણે મિત્રો સિલેક્ટ કરશું રાજુભાઈનું એકાઉન્ટ, એન્ટર કી પ્રેસ કરશું. રિસિપ્ટ ડિટેલ તમે દાખલ કરવી તો કરી શકો છો, ન કરવી હોય રિસિપ્ટ ડિટેલ અહીંથી જ એક્સેપ્ટ કરવી હોય તો Ctrl A. હવે મિત્રો, આપણે અહીંયા પર્ટિક્યુલર્સમાં સેલ્સ રિટર્ન એકાઉન્ટ સિલેક્ટ કરવાનું થશે. હવે મિત્રો, હું કીબોર્ડમાંથી કી પ્રેસ કરીશ S. તો અહીંયા S થી શરૂ થતા ઘણા બધા એકાઉન્ટ હાઇલાઇટ થાય છે. તેમાં મિત્રો અહીંયા લખેલું છે સેલ્સ રિટર્ન એકાઉન્ટ. હવે મિત્રો, આ જે સેલ્સ રિટર્ન એકાઉન્ટ છે તે જીએસટી વગરનું જે સેલ્સ રિટર્ન હોય તેના માટે આપણે આ સેલ્સ રિટર્ન એકાઉન્ટ તૈયાર કરેલું હતું. તો મિત્રો, હવે અહીંયા આપણે જીએસટી સાથેનું સેલ્સ રિટર્ન થાય છે. તો મિત્રો, આપણે અહીંયા સેલ્સ રિટર્ન એકાઉન્ટ વિથ જીએસટી અને જેટલા ટકા સાથે રિટર્ન થતું હોય તેટલા ટકા માટેનું સેલ્સ રિટર્ન એકાઉન્ટ તૈયાર કરવું પડશે. હવે મિત્રો, આ કરવાનું એક જ કારણ છે, કારણ કે આપણા ધંધામાં અલગ અલગ જીએસટી સાથેની ખરીદી અને વેચાણ થતું હોય તો આ તમામ વસ્તુને આપણે વ્યવસ્થિત બાયફર્ગેટ કરવા માટે, વ્યવસ્થિત સમજવા માટે અને ભૂલ ન થાય તેના માટે આપણે જે કોઈ જીએસટીના ટકા સાથે વેચાણ થયેલું હોય તેના માટેનું સેલ્સ એકાઉન્ટ, તેના માટેનું સેલ્સ રિટર્ન એકાઉન્ટ અને તમામ માટેના CGST અને SGSTના એકાઉન્ટ આપણે અલગ કરીએ છીએ. તો મિત્રો, અહીંયા આપણે આ વેચાણ પરત છે એ 12% જીએસટી વાળું છે. તો મિત્રો, આપણે અહીંયા નવું સેલ્સ રિટર્ન એકાઉન્ટ તૈયાર કરશું કે જેનું નામ આપણે આપશું સેલ્સ રિટર્ન વિથ 12% જીએસટી, જેથી કરીને આપણને તેના નામ ઉપરથી ખ્યાલ આવે કે આ 12% જીએસટી વાળું સેલ્સ રિટર્ન છે. તો મિત્રો, અહીંથી જ નવું એકાઉન્ટ ક્રિએટ કરવા માટે Alt C. અહીંયા મિત્રો, આપણે નામ આપશું સેલ્સ રિટર્ન એટ 12%, એન્ટર કી પ્રેસ કરશું. આ મિત્રો સેલ્સને લગતું એકાઉન્ટ છે એટલા માટે આપણે અહીંયા લિસ્ટ ઓફ ગ્રુપમાં સિલેક્ટ કરશું સેલ્સ એકાઉન્ટ, એન્ટર કી પ્રેસ કરશું. ટાઈપ ઓફ લેજર નોટ એપ્લિકેબલ રાખશું, જીએસટી એપ્લિકેબલ રાખશું. સેટ ઓર અલ્ટર જીએસટી ડિટેલ Y કી પ્રેસ કરી એન્ટર કી પ્રેસ કરશું એટલે અહીંયા જીએસટી ડિટેલમાં ફેરફાર કરવા માટેનું ઓપ્શન આવી જશે. તેમાં મિત્રો અહીંયા નેચર ઓફ ટ્રાન્ઝેક્શનમાં સેલ્સ ટેક્સેબલ સિલેક્ટ કરશું, કારણ કે આ વેચાણ આપણે કરેલું હતું તે રાજ્યની અંદર જ વેચાણ કરેલું હતું અને હવે જે રિટર્ન થાય છે તે રાજ્યની અંદરથી જ સેલ્સ રિટર્ન થાય છે. માટે અહીંયા આપણે સિલેક્ટ કરશું સેલ્સ ટેક્સેબલ. ઇન્ટિગ્રેટેડ ટેક્સ 12% અને સેન્ટ્રલ અને સ્ટેટ ટેક્સ માટે 6%.
એન્ટર કી પ્રેસ કરશું, એક્સેપ્ટ કરશું. અહીંયા આપણે ફરીથી લેજરમાં આવી જશું, જેમાં આપણે ટાઈપ્સ ઓફ સપ્લાયમાં ગુડ્સ સિલેક્ટ કરશું, એન્ટર કી પ્રેસ કરશું, છેલ્લે સુધી જતા રહીશું અને આ લેજર ક્રિએટ કરવા માટે પૂછે ત્યારે વાય કી પ્રેસ કરીને આ લેજર ક્રિએટ કરશું. તો મિત્રો અહીંયા સેલ્સ રિટર્ન વિથ 12% તૈયાર થઈ ગયું છે. મિત્રો આપણી વેચાણ પરતની અમાઉન્ટ હતી ₹200. હવે મિત્રો આપણે આ ₹200 ઉપર 6% CGST અને 6% SGST લગાડવાનો છે. હવે મિત્રો આપણે અહીંયા સેલ્સ ઉપર 6% વાળું CGST હોય તેવું એકાઉન્ટ આપણે સિલેક્ટ કરવું પડશે અથવા ક્રિએટ કરવું પડશે. તો પહેલાં આપણે ચેક કરી લઈએ 6% વાળું CGST ઓન સેલ્સ એકાઉન્ટ છે કે નહીં. તો મિત્રો હું કીબોર્ડમાંથી કી પ્રેસ કરીશ C. તો મિત્રો અહીંયા CGST, તો મિત્રો અહીંયા C થી શરૂ થતા તમામ એકાઉન્ટ હાઇલાઇટ થઈ જશે. તો મિત્રો અહીંયા CGST ઓન સેલ્સ 6% છે, માટે આપણે અહીંયા 6% વાળું સિલેક્ટ કરશું, એન્ટર કી પ્રેસ કરશું એટલે મિત્રો અહીંયા અમાઉન્ટ તેની જાતે કેલ્ક્યુલેટ થઈને આવી જશે. હવે મિત્રો આપણે અહીંયા SGST ઓન સેલ્સ 6% વાળું એકાઉન્ટ સિલેક્ટ કરવાનું છે. તો હું કીબોર્ડમાંથી કી પ્રેસ કરીશ S. તો અહીંયા S થી શરૂ થતા તમામ એકાઉન્ટ હાઇલાઇટ થઈ જશે. એમાં આપણે SGST ઓન સેલ્સ 6% એકાઉન્ટ સિલેક્ટ કરશું. મિત્રો આ એકાઉન્ટ આપણે અગાઉ સેલ્સ જ્યારે કરેલું હતું ત્યારે તૈયાર કરેલા હતા, માટે અહીંયા આપણે સીધા સિલેક્ટ જ કરવાના છે, ફરીથી ક્રિએટ કરવાના નથી. તો અહીંયા SGST આપણે સિલેક્ટ કરી લીધું છે, અમાઉન્ટ તેની જાતે કેલ્ક્યુલેટ થઈને આવી ગઈ છે. એન્ટર કી પ્રેસ કરશું, ફરીથી એન્ટર કી પ્રેસ કરશું, પ્રોવાઈડ GST ડિટેલ. હવે મિત્રો અહીંયા તમે નો અથવા યસ ઓપ્શન સિલેક્ટ કરી શકો છો. અહીંયા તમે યસ ઓપ્શન સિલેક્ટ કરી એન્ટર કી પ્રેસ કરશો તો અહીંયા લિસ્ટ ઓફ રીઝન, અહીંયા રીઝન તમને સિલેક્ટ કરવાનું કહેશે કે અહીંયા તમે જે ક્રેડિટ નોટ ક્રિએટ કરો છો તેનું રીઝન શું છે. તો અહીંયા આપણે સિલેક્ટ કરશું સેલ્સ રિટર્ન, એન્ટર કી પ્રેસ કરશું. બાયર્સ ડેબિટ નોટ નંબર, જે વ્યક્તિએ આપણી પાસેથી વસ્તુ ખરીદેલ છે તે આપણને કોઈ નોટ આપે, તે આપણને કોઈ રિસિપ્ટ આપે સેલ્સ રિટર્નની, તો તેના કોઈ નંબર હોય તો તે તમે અહીંયા દાખલ કરી શકો છો. હું અહીંયા દાખલ કરી દઉં છું 11. એન્ટર કી પ્રેસ કરશું. જો તે રિસિપ્ટની કોઈ ડેટ હોય તો અહીંયા આપણે ડેટ દાખલ કરી શકશું. તો હું અહીંયા ડેટ દાખલ કરી દઉં છું 31/10/2020. એન્ટર કી પ્રેસ કરશું. અહીંયા આપણે નીચે અમાઉન્ટમાં આવી જશું, ત્યાં જઈને ફરીથી એન્ટર કી પ્રેસ કરશું, નરેશનમાં આવી જશું, ફરીથી એન્ટર કી પ્રેસ કરશું એટલે આ ક્રેડિટ નોટ સેવ કરવા માટેનું પૂછશે એટલે આપણે વાય કી પ્રેસ કરીને એક્સેપ્ટ કરશું. તો મિત્રો અહીંયા આપણે 12% GST વાળા સેલ્સ રિટર્નની એન્ટ્રી થઈ ગઈ. હવે મિત્રો નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન જોઈએ. ટાટા કંપનીને વેચેલ માલમાંથી ₹2000નો માલ તારીખ 31/10/2020ના રોજ પરત આવેલ છે. હવે મિત્રો અહીંયા ટાટા કંપનીને જે માલ આપણે વેચેલ હતો તેમાંથી 2000નો માલ આપણને પરત આવેલ છે અને તે 31/10ના રોજ પરત આવેલ છે. અને જે આપણે વેચાણ કરેલું હતું ટાટા કંપનીને તેની વિગત આ પ્રમાણે હતી. આપણે વેચાણ કરેલું હતું 2/10/2020ના રોજ, બિલ નંબર હતા G20 અને આ જે વેચાણ કરેલું હતું તે 28% GST સાથે વેચાણ કરેલું હતું. હવે મિત્રો આપણે આ ટ્રાન્ઝેક્શનની એન્ટ્રી કરીએ. ફરીથી મિત્રો આપણે ક્રેડિટ નોટ વાઉચરમાં આવી જશું. અહીંયા મિત્રો સેલ્સ રિટર્ન થયેલું છે તે 31/10ના રોજ થયેલું છે. તો આપણે ડેટ સેટ કરશું. ડેટ સેટ કરવા માટેની શોર્ટકટ કી F2. અહીંયા આપણે તારીખ દાખલ કરશું 31/10/2020. એન્ટર કી પ્રેસ કરશું. ઓરિજિનલ ઇનવોઇસ નંબર અહીંયા દાખલ કરવાના છે. મિત્રો આપણે ટાટા કંપનીને જે માલ વેચેલ હતો ત્યારે જે બિલ મોકલેલું હતું તેના બિલ નંબર હતા G20. તો અહીંયા આપણે દાખલ કરશું G20. એન્ટર કી પ્રેસ કરશું. જે આપણે બિલ મોકલેલું હતું, જે તારીખે આપણે વેચાણ કરેલું હતું તે વેચાણનું જે બિલ હતું એ બિલની તારીખ હતી 2/10/2020. એન્ટર કી પ્રેસ કરશું. પાર્ટીનું નામ સિલેક્ટ કરશું. આપણે ટાટા કંપનીએ આપણને માલ પરત કરેલ છે એટલે અહીંયા આપણે સિલેક્ટ કરશું ટાટા કંપની. ટાટા કંપની સિલેક્ટ કરી એન્ટર કી પ્રેસ કરશું. રિસિપ્ટ ડિટેલ હોય તો તમે દાખલ કરી શકો છો, ન કરવી હોય અને રિસિપ્ટ ડિટેલને અહીંથી જ એક્સેપ્ટ કરવી હોય તો કંટ્રોલ A. અહીંયા આપણે મિત્રો પર્ટિક્યુલર્સની અંદર આવી જશું. હવે મિત્રો આપણે અહીંયા સેલ્સ રિટર્ન એકાઉન્ટ સિલેક્ટ કરવાનું છે, પણ આ જે સેલ્સ હતું તે 28% GST વાળું હતું. તો આપણે અહીંયા ચેક કરી લઈએ કે 28% વાળું સેલ્સ રિટર્ન એકાઉન્ટ છે કે નહીં. તો હું કીબોર્ડમાંથી કી પ્રેસ કરીશ S. અહીંયા આપણે મિત્રો સેલ્સ રિટર્ન એકાઉન્ટ છે પણ 12% વાળું જ છે. તો હવે આપણે અહીંયા નવું એકાઉન્ટ ક્રિએટ કરવું પડશે જેમાં 28% સાથે ક્રિએટ કરેલું હોય. તો મિત્રો અહીંથી જ નવું એકાઉન્ટ ક્રિએટ કરવા માટે અલ્ટર C. અહીંયા આપણે મિત્રો નામ આપશું સેલ્સ રિટર્ન એટ 28%. એન્ટર કી પ્રેસ કરશું. સેલ્સને લગતો એકાઉન્ટ છે એટલે લિસ્ટ ઓફ ગ્રુપમાં આપણે સેલ્સ એકાઉન્ટ સિલેક્ટ કરશું. એન્ટર કી પ્રેસ કરશું. ટાઈપ ઓફ લેજર નોટ એપ્લિકેબલ રાખશું. GST એપ્લિકેબલ.
સેટ ઓર અલ્ટર જીએસટી ડિટેલ વાય કી પ્રેસ કરીને યસ કરશું. હવે અહીંયા આપણને જીએસટી ડિટેલ સેટ કરવા માટેનો ઓપ્શન આવી જશે. તેમાં આપણે મિત્રો નેચર ઓફ ટ્રાન્ઝેક્શનમાં સિલેક્ટ કરશું સેલ્સ ટેક્સેબલ. એન્ટર કી પ્રેસ કરશું. ઇન્ટિગ્રેટેડ ટેક્સના પર્સન્ટેજ રહેશે 28, સેન્ટ્રલ ટેક્સ અને સ્ટેટ ટેક્સ માટે રહેશે 14%. એન્ટર કી પ્રેસ કરશું. છેલ્લે સુધી જતા રહીશું. ફરીથી લેજરમાં આવી જશું. અહીંયા ટાઈપ ઓફ સપ્લાય પૂછે છે, તેમાં આપણે ગુડ સિલેક્ટ કરશું. એન્ટર કી પ્રેસ કરશું. છેલ્લે સુધી જતા રહીશું અને આ લેજર તૈયાર કરવા માટે પૂછે ત્યારે વાય કી પ્રેસ કરીને આ લેજર તૈયાર કરશું. હવે મિત્રો અહીંયા 28% વાળું સેલ્સ રિટર્ન તૈયાર થઈ ગયું છે. રિટર્ન થયેલા માલની અમાઉન્ટ હતી ₹2000. હવે મિત્રો અહીંયા 28% જીએસટી લગાડેલ છે, માટે આપણે અહીંયા 14% CGST ઓન સેલ્સ અને 14% SGST ઓન સેલ્સ વાળું એકાઉન્ટ સિલેક્ટ કરવું પડશે. તો મિત્રો અહીંયા આપણે પહેલાં CGST ઓન સેલ્સ એટ 14%, 14% વાળું CGST ઓન સેલ્સ આપણે સિલેક્ટ કરીએ. હું કીબોર્ડમાંથી કી પ્રેસ કરીશ C, તો C થી શરૂ થતા તમામ એકાઉન્ટ હાઇલાઇટ થઈ જશે. તેમાં આપણે મિત્રો CGST ઓન સેલ્સ 14% સિલેક્ટ કરશું. એન્ટર કી પ્રેસ કરશું. અહીંયા ટેક્સની અમાઉન્ટ તેની જાતે કેલ્ક્યુલેટ થઈને આવી જશે. ફરીથી એન્ટર કી પ્રેસ કરશું. SGST ઓન સેલ્સ વિથ 14% સિલેક્ટ કરશું. માટે અહીંયા હું કીબોર્ડમાંથી કી પ્રેસ કરીશ S, એટલે S થી શરૂ થતા તમામ એકાઉન્ટ હાઇલાઇટ થઈ જશે. તેમાં આપણે મિત્રો SGST ઓન સેલ્સ એટ 14% સિલેક્ટ કરશું. ફરીથી અહીંયા અમાઉન્ટ તેની જાતે કેલ્ક્યુલેટ થઈને આવી જશે. એન્ટર કી પ્રેસ કરશું. અહીંયા જીએસટી ડિટેલ પ્રોવાઈડ યસ સિલેક્ટ રાખશું. એન્ટર કી પ્રેસ કરશું. આ ક્રેડિટ નોટ ક્રિએટ કરવાનું રીઝન પૂછે છે, માટે અહીંયા આપણે સિલેક્ટ કરશું સેલ્સ રિટર્ન. એન્ટર કી પ્રેસ કરશું. ડેબિટ નોટ નંબર, આપણા ગ્રાહકે કોઈ ડેબિટ નોટ નંબર આપેલા હોય, કોઈ રિસિપ્ટ નંબર આપેલા હોય તો તે અહીંયા દાખલ કરશું. અહીંયા આપણે દાખલ કરી છે 12. ડેટ એન્ટર કરશું. જે ડેબિટ નોટ આવેલી હોય, જે રિસિપ્ટ આપણને બાયર તરફથી મળેલી હોય, તેમાં જે ડેટ હોય તે આપણે અહીં દાખલ કરશું. હું અહીંયા ડેટ દાખલ કરશું 31/10/2020. એન્ટર કી પ્રેસ કરશું એટલે અહીંયા અમાઉન્ટમાં આવી જશું. ફરીથી એન્ટર કી પ્રેસ કરશું. નરેશનમાં આવી જશું અને અહીંથી ફરીથી એન્ટર કી પ્રેસ કરશું એટલે આ ક્રેડિટ નોટ સેવ કરવા માટે પૂછશે. ત્યાં આપણે વાય કી પ્રેસ કરીને આપણે એક્સેપ્ટ કરીને આ વાઉચર સેવ કરશું. તો મિત્રો અહીંયા આપણે 28% જીએસટી વાળું સેલ્સ રિટર્ન હોય તેની એન્ટ્રી કરેલી. હવે મિત્રો નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન આપણે જોઈએ. મુંબઈમાં આશુતોષને વેચેલ માલમાંથી ₹3000નો માલ તારીખ 31/10/2020ના રોજ પરત આવેલ છે. હવે મિત્રો આપણી પેઢી ગુજરાત રાજ્યમાં છે અને આ માલ આપણે ગુજરાત બહાર આશુતોષને વેચેલો હતો. તે માલ પરત આવેલ છે અને આ માલ 31/10/2020ના રોજ પરત આવેલ છે. અને આ જે વેચાણ આપણે કરેલું હતું તેની ડિટેલ કંઈક આ મુજબની હતી. તેમાં ઇન્વોઇસ નંબર G21 હતા. ડેટ હતી 2/10/2020 અને 18% IGST સાથે આપણે વેચાણ કરેલું હતું. તો હવે મિત્રો આપણે આ જે IGST સાથે વેચાણ કરેલું હોય તે વેચાણ પરત આવે તો તેની એન્ટ્રી કઈ રીતે કરવી તે જોઈ લઈએ. ફરીથી મિત્રો હું અહીંયા ક્રેડિટ નોટમાં આવી જઈશ. મિત્રો આ જે સેલ્સ રિટર્ન છે તે 31/10/2020ના રોજ થયેલું છે, એટલે આપણે ડેટ સેટ કરશું. ડેટ સેટ કરવા માટેની શોર્ટકટ કી F2. 31/10/2020. એન્ટર કી પ્રેસ કરશું. ઓરિજિનલ ઇન્વોઇસ નંબર હતા G21. એન્ટર કી પ્રેસ કરશું. ઓરિજિનલ ઇન્વોઇસ ડેટ હતી 2/10/2020. એન્ટર કી પ્રેસ કરશું. પાર્ટીના નામમાં મિત્રો આપણે આશુતોષ તરફથી માલ રિટર્ન થાય છે એટલે આપણે સિલેક્ટ કરશું આશુતોષ એકાઉન્ટ. એન્ટર કી પ્રેસ કરશું. રિસિપ્ટ ડિટેલ હોય તો દાખલ કરી શકો છો. ન દાખલ કરવી હોય, અહીંથી જ એક્સેપ્ટ કરવી હોય તો Ctrl A. હવે મિત્રો અહીં પર્ટિક્યુલરની અંદર સેલ્સ રિટર્ન આપણે સિલેક્ટ કરવાનું છે. મિત્રો આ જે સેલ્સ રિટર્ન છે તે 18% સાથેનું સેલ્સ રિટર્ન છે, પરંતુ અહીંયા 18% IGST સાથેનું છે. તો અહીંયા આપણે મિત્રો નવું એકાઉન્ટ સેલ્સ રિટર્નનું વિથ IGST તૈયાર કરવું પડશે. તો મિત્રો અહીંથી જ આપણે નવું એકાઉન્ટ ક્રિએટ કરવા માટે Alt C અને અહીંયા મિત્રો આપણે નામ આપશું સેલ્સ રિટર્ન એટ 18% IGST. એન્ટર કી પ્રેસ કરશું. આ મિત્રો સેલ્સને લગતો એકાઉન્ટ છે એટલે સેલ્સ એકાઉન્ટ સિલેક્ટ કરશું. ટાઈપ ઓફ લેજર નોટ એપ્લિકેબલ રાખશું. GST એપ્લિકેબલ રાખશું. સેટ ઓર અલ્ટર ડિટેલ વાય કી પ્રેસ કરીને યસ સિલેક્ટ કરશું એટલે અહીંયા GSTની ડિટેલ દાખલ કરવા માટેનો ઓપ્શન આવી જશે. નેચર ઓફ ટ્રાન્ઝેક્શનમાં મિત્રો અહીંયા ધ્યાન રાખજો. નેચર ઓફ ટ્રાન્ઝેક્શનમાં આપણે ઇન્ટર સ્ટેટ સેલ્સ ટેક્સેબલ સિલેક્ટ કરવાનું રહેશે. આ મિત્રો આપણે ગુજરાત રાજ્યની બહાર એટલે કે મહારાષ્ટ્ર રાજ્યમાં આપણે માલ વેચેલ હતો કે જે અત્યારે પરત થાય છે. તો આ જે ગુજરાત રાજ્યની બહાર માલ વેચેલ હતો તેના માટે આપણે અહીંયા નેચર ઓફ ટ્રાન્ઝેક્શનમાં સિલેક્ટ કરવું પડશે
ઇન્ટર સ્ટેટ સેલ્સ ટેક્સેબલ. અહીંયા મિત્રો આ ઓપ્શન સિલેક્ટ કરી એન્ટર કી પ્રેસ કરશું. અહીંયા 18% આઈજીએસટી વાળું છે એટલા માટે અહીંયા 18% ઇન્ટિગ્રેટેડ ટેક્સ સિલેક્ટ કરશું અને સીજીએસટી અને એસજીએસટી એટલે કે સેન્ટ્રલ ટેક્સ અને સ્ટેટ ટેક્સ 9% રહેશે. એન્ટર કી પ્રેસ કરશું, એક્સેપ્ટ કરશું, ફરીથી લેજરમાં આવી જશું, ટાઈપ ઓફ સપ્લાયમાં ગુડ સિલેક્ટ કરશું, એન્ટર કી પ્રેસ કરશું. અહીંયા એક્સેપ્ટ માટે પૂછે ત્યારે વાય કી પ્રેસ કરીને એક્સેપ્ટ કરશું. હવે મિત્રો આપણે અહીંયા અમાઉન્ટ દાખલ કરવાની છે. જે સેલ્સ રિટર્ન થયેલું છે તેની અમાઉન્ટ છે ₹3000. તો મિત્રો અહીંયા આપણે અમાઉન્ટ દાખલ કરી દઈએ ₹3000. એન્ટર કી પ્રેસ કરશું. હવે મિત્રો આ જે સેલ્સ રિટર્ન છે તે આઈજીએસટી સાથેનું સેલ્સ રિટર્ન છે. તો આપણે આઈજીએસટી ઓન સેલ્સ વિથ 18% વાળું એકાઉન્ટ સિલેક્ટ કરવું પડશે. તો હું કીબોર્ડમાંથી કી પ્રેસ કરીશ આઈ. તો આઈથી શરૂ થતા તમામ એકાઉન્ટ હાઇલાઇટ થઈ જશે. તેમાં મિત્રો આપણે સિલેક્ટ કરશું આઈજીએસટી ઓન સેલ્સ એટ 18%. એન્ટર કી પ્રેસ કરશું એટલે અહીંયા અમાઉન્ટ તેની જાતે કેલ્ક્યુલેટ થઈને આવી જશે. ફરીથી એન્ટર કી પ્રેસ કરશું. અહીંયા પ્રોવાઈડ જીએસટી ડિટેલમાં આવી જશું. તેમાં યસ ઓપ્શન સિલેક્ટ રાખી એન્ટર કી પ્રેસ કરશું. લિસ્ટ ઓફ રીઝનમાં સેલ્સ રિટર્ન ડેબિટનો નંબર હોય તો તેનો નંબર દાખલ કરી શકો છો જે ગ્રાહક દ્વારા આપવામાં આવે છે. અહીંયા હું નંબર દાખલ કરું છું 10. ડેટ દાખલ કરી દઉં છું 31/10/2020. એન્ટર કી પ્રેસ કરીશ. અમાઉન્ટમાં આવી જશું. ફરીથી એન્ટર કી પ્રેસ કરશું. નરેશનમાં આવી જશું અને ફરીથી એન્ટર કી પ્રેસ કરશું. ત્યારે આ ટ્રાન્ઝેક્શન સેવ કરવા માટે પૂછે ત્યારે વાય કી પ્રેસ કરીને આ ટ્રાન્ઝેક્શન એક્સેપ્ટ કરશું. હવે મિત્રો નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન જોઈએ. મિત્રો નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન છે અરિજીત એન્ટરપ્રાઇઝને વેચેલ માલમાંથી ₹1500નો માલ તારીખ 31/10/2020ના રોજ પરત આવેલ છે. મિત્રો આપણે અરિજીતને જે માલ વેચેલ હતો તેમાંથી 1500નો માલ પરત આવેલ છે અને જે વેચેલ માલ હતો તેની વિગત કંઈક આ પ્રમાણે હતી. બિલ નંબર હતા G19, તારીખ હતી 1/10/2020 અને આ જે વેચાણ કરેલું હતું તે 18% જીએસટી સાથે વેચાણ કરેલું હતું. 9% સીજીએસટી અને 9% એસજીએસટી લગાડેલો હતો. હવે મિત્રો આપણે આ ટ્રાન્ઝેક્શનની એન્ટ્રી કરીએ. મિત્રો અહીંયા ફરીથી હું ક્રેડિટ નોટ વાઉચરમાં આવી જઈશ. મિત્રો આ જે પરચેસ રિટર્ન છે એ 31/10/2020ના રોજ થયેલ છે માટે આપણે અહીંયા ડેટ સેટ કરશું. ડેટ સેટ કરવા માટેની શોર્ટકટ કી છે F2. ડેટ એન્ટર કરશું 31/10/2020. એન્ટર કી પ્રેસ કરશું. મિત્રો ઓરિજિનલ ઇન્વોઇસ નંબર અને ઓરિજિનલ ઇન્વોઇસ ડેટ દાખલ કરવાની છે. ઓરિજિનલ ઇન્વોઇસ નંબર હતા G19 અને તારીખ હતી 1/10/2020. તો અહીંયા હું મિત્રો ઓરિજિનલ ઇન્વોઇસ નંબર દાખલ કરીશ G19. ડેટ હતી 1/10/2020. એન્ટર કી પ્રેસ કરશું. મિત્રો અરિજીત એન્ટરપ્રાઇઝે માલ રિટર્ન કરેલ છે માટે અહીંયા પાર્ટીના નામમાં સિલેક્ટ કરવાનું રહેશે અરિજીત એન્ટરપ્રાઇઝ. કીબોર્ડમાંથી હું કી પ્રેસ કરીશ A એટલે અહીંયા એથી શરૂ થતા તમામ એકાઉન્ટ હાઇલાઇટ થઈ જશે. તેમાં આપણે મિત્રો સિલેક્ટ કરશું અરિજીત એન્ટરપ્રાઇઝ. એન્ટર કી પ્રેસ કરશું. રિસિપ્ટ ડિટેલ હોય તો દાખલ કરી શકો છો. ન દાખલ કરવી હોય અને અહીંથી જ તેને એક્સેપ્ટ કરવી હોય તો કંટ્રોલ A. ત્યારબાદ મિત્રો અહીંયા પર્ટિક્યુલર્સની અંદર આપણે સેલ્સ રિટર્ન એકાઉન્ટ સિલેક્ટ કરવાનું છે. મિત્રો આ જે સેલ્સ રિટર્ન છે તે 18% સાથેનું સેલ્સ રિટર્ન છે. તો મિત્રો હું અહીંયા કીબોર્ડમાંથી કી પ્રેસ કરીશ SA. તો SAથી શરૂ થતા તમામ એકાઉન્ટ હાઇલાઇટ થઈ જશે. હવે મિત્રો અહીંયા 18% સાથેનું સેલ્સ રિટર્ન છે પરંતુ આ જે સેલ્સ રિટર્ન છે તે 18% આઈજીએસટી વાળું છે એટલે કે જે સેલ્સ રિટર્ન રાજ્યની બહારથી થયેલું હોય તેના માટેનું આ સેલ્સ રિટર્ન એકાઉન્ટ છે. તો મિત્રો અહીંયા ફરીથી આપણે 18% સાથે સેલ્સ રિટર્ન થયેલું હોય તેનું અલગથી એકાઉન્ટ તૈયાર કરવું પડશે, અલગથી લેજર તૈયાર કરવું પડશે. તો અહીંથી જ નવું લેજર ક્રિએટ કરવા માટે અલ્ટર C. હવે મિત્રો અહીંયા લેજરનું નામ આપશું સેલ્સ રિટર્ન એટ 18%. એન્ટર કી પ્રેસ કરશું. સેલ્સને લગતો એકાઉન્ટ છે માટે લિસ્ટ ઓફ ગ્રુપમાં સેલ્સ એકાઉન્ટ સિલેક્ટ કરશું. ટાઈપ ઓફ લેજર નોટ એપ્લિકેબલ, જીએસટી એપ્લિકેબલ, સેટ ઓર અલ્ટર જીએસટી ડિટેલ વાય કી પ્રેસ કરશું એટલે અહીંયા જીએસટી ડિટેલ સેટ કરવા માટેનો ઓપ્શન આવી જશે. હવે મિત્રો તમને અહીંયા હું એક બાબત ખાસ જણાવી દઉં. જો અહીંયા તમને કન્ફ્યુઝન હોય કે 18% વાળું સેલ્સ રિટર્ન અલગ શું કામ કરીએ છીએ, 28% વાળું સેલ્સ રિટર્ન અલગ શું કામ કરેલ છે, 12% વાળું સેલ્સ રિટર્ન અલગ શું કામ કરેલ છે અને 18% વાળું આઈજીએસટી વાળું જે સેલ્સ રિટર્ન છે તેનું એકાઉન્ટ શું કામ અલગ તૈયાર કરેલ છે. હવે મિત્રો આપણે અહીંયા જ્યારે પણ નવું સેલ્સ અથવા સેલ્સ રિટર્ન એકાઉન્ટ તૈયાર કરીએ છીએ અને તેમાં આપણે જીએસટી એપ્લિકેબલ રાખીએ છીએ ત્યારે અહીંયા મિત્રો નેચર ઓફ ટ્રાન્ઝેક્શન સિલેક્ટ કરવાનું હોય છે. હવે જો તમારું સેલ્સ
રાજ્યની અંદર જ હોય તો અહીંયા તમારે નેચર ઓફ ટ્રાન્ઝેક્શનમાં સિલેક્ટ કરવું પડશે સેલ્સ ટેક્સેબલ, અને રાજ્યની બહાર હોય તો અહીંયા તમારે સિલેક્ટ કરવું પડશે ઇન્ટર સ્ટેટ સેલ્સ ટેક્સેબલ. અને જે તમારા પર્સન્ટેજ છે જો 18% હશે તો તમારે અહીંયા ઇન્ટિગ્રેટેડ ટેક્સમાં 18% દાખલ કરવા પડશે, જો 28% હશે તો 28% દાખલ કરવા પડશે. તો અહીંયા દરેક સેલ્સ રિટર્ન અને દરેક સેલ્સ એકાઉન્ટમાં તેની ડિટેલ છે, જીએસટીની ડિટેલ છે તે બદલતી રહે છે. માટે દરેક માટે આપણે શું કરીએ છીએ, અલગ અલગ એકાઉન્ટ તૈયાર કરીએ છીએ, જેથી કરીને આપણને એકાઉન્ટ લખવામાં, એન્ટ્રી કરવામાં એકદમ સરળતા રહે. તો અહીંયા મિત્રો આ જે સેલ્સ રિટર્ન એકાઉન્ટ છે તે રાજ્યની અંદરનું જ સેલ્સ રિટર્ન છે. માટે અહીંયા આપણે સિલેક્ટ કરશું સેલ્સ ટેક્સેબલ, સિલેક્ટ કરી એન્ટર કી પ્રેસ કરશું, અને ઇન્ટિગ્રેટેડ ટેક્સ એટલે કે ટોટલ કેટલો ટેક્સ રહેશે 18%, એન્ટર કી પ્રેસ કરશું. સેન્ટ્રલ અને સ્ટેટ માટે 9%, એન્ટર કી પ્રેસ કરશું. બહાર આવી જશું, ટાઈપ ઓફ સપ્લાયમાં ગુડ સિલેક્ટ કરશું, એન્ટર કી પ્રેસ કરશું. છેલ્લે સુધી જતા રહેશું. આ લેજર તૈયાર કરવા માટે પૂછે ત્યારે વાય કી પ્રેસ કરીને આ લેજર તૈયાર કરશું. હવે મિત્રો અહીંયા સેલ્સ રિટર્નની અમાઉન્ટ હતી ₹1500, તો અહીંયા આપણે દાખલ કરશું અમાઉન્ટમાં ₹1500, એન્ટર કી પ્રેસ કરશું. હવે મિત્રો આ જે સેલ્સ છે તે 18% સાથે થયેલું હતું, માટે સેલ્સ રિટર્ન પણ 18% સાથે થશે. તો અહીંયા CGST આપણે 9%, 18%ના અડધા એટલે કે 9% વાળું CGST આપણે સિલેક્ટ કરવાનું રહેશે. તો અહીંયા હું કીબોર્ડમાંથી કી પ્રેસ કરું CG, તો CG થી શરૂ થતા તમામ એકાઉન્ટ હાઇલાઇટ થઈ જશે. તેમાં આપણે મિત્રો ચેક કરી લઈએ કે CGST ઓન સેલ્સ 9% છે કે નહીં. તો મિત્રો અહીંયા અગાઉ તૈયાર કરેલું હતું, માટે અહીંયા આપણે સિલેક્ટ કરશું CGST ઓન સેલ્સ એટ 9%, એન્ટર કી પ્રેસ કરશું. એટલે અહીંયા 9%ને ગણતરી કરી અને CGSTની અમાઉન્ટ છે તે તેની જાતે કેલ્ક્યુલેટ થઈને આવી જશે. જો મિત્રો અહીંયા અમાઉન્ટ કેલ્ક્યુલેટ થઈને આવતી ન હોય તો તેનો મતલબ એવો થશે કે તમે એકાઉન્ટ તૈયાર કરવામાં ક્યાંક ભૂલ કરેલ છે, લેજર ક્રિએટ કરવામાં ક્યાંક ભૂલ કરેલ છે, નેચર ઓફ ટ્રાન્ઝેક્શનમાં અથવા રેટ દાખલ કરવામાં ક્યાંક ભૂલ કરેલ હોય તો અહીંયા અમાઉન્ટ કેલ્ક્યુલેટ થઈને આવશે નહીં. તો તે ખાસ ધ્યાન રાખવું. ત્યારબાદ મિત્રો હું ફરીથી એન્ટર કી પ્રેસ કરીશ, નેક્સ્ટ લાઇનમાં આવી જઈશ. હવે મિત્રો આપણે SGST ઓન સેલ્સ 9% વાળું એકાઉન્ટ સિલેક્ટ કરવાનું રહેશે. તો હું કીબોર્ડમાંથી કી પ્રેસ કરીશ SG, તો SG થી શરૂ થતા તમામ એકાઉન્ટ હાઇલાઇટ થઈ જશે. તેમાં આપણે મિત્રો સિલેક્ટ કરશું SGST ઓન સેલ્સ 9%, એન્ટર કી પ્રેસ કરશું. અહીંયા અમાઉન્ટ તેની જાતે કેલ્ક્યુલેટ થઈને આવી જશે. ફરીથી એન્ટર કી પ્રેસ કરશું, પ્રોવાઈડ GST ડિટેલમાં આવી જશું, યસ ઓપ્શન સિલેક્ટ કરશું. આ જે ક્રેડિટ નોટ વાઉચર તૈયાર કરીએ છીએ તેનું રીઝન છે સેલ્સ રિટર્ન, સિલેક્ટ કરશું, એન્ટર કી પ્રેસ કરશું. જો આપણા ગ્રાહકે આપણને ડેબિટ નોટ આપેલી હોય તો અહીંયા ડેબિટ નોટ તમે દાખલ કરી શકો છો. તો હું અહીંયા નંબર દાખલ કરી દઉં છું 15, ડેટ દાખલ કરું છું 31/10/2020, એન્ટર કી પ્રેસ કરશું, અમાઉન્ટમાં આવી જશું. ફરીથી એન્ટર કી પ્રેસ કરશું, નરેશનમાં આવી જશું અને ફરીથી એન્ટર કી પ્રેસ કરશું. એટલે આ જે ક્રેડિટ નોટ વાઉચર છે તે સેવ કરવા માટે પૂછશે, એટલે વાય કી પ્રેસ કરીને એક્સેપ્ટ કરશું. તો મિત્રો અહીંયા આપણી સેલ્સ રિટર્નની એન્ટ્રી થઈ ગઈ. તો મિત્રો આ રીતે આ તમામ સેલ્સ રિટર્નની એન્ટ્રી આપણે કરેલી છે, તો તેની તમે પ્રેક્ટિસ કરી લો. અને આ જે પ્રેક્ટિસ કરવા માટેની જે PDF ફાઇલ છે તે ડાઉનલોડ કરવા માટેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે. તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી અને આની જરૂરથી પ્રેક્ટિસ કરી લો. અને જો મિત્રો તમને હજી કોઈ કન્ફ્યુઝન હોય કે સેલ્સ 12% કરેલું હોય તો તેનું અકાઉન્ટ અલગ શું કામ કરવાનું, સેલ્સ 28% કરેલું હોય તો તેનું અકાઉન્ટ શું કામ અલગ કરવાનું, તેવી જ રીતે સેલ્સ રિટર્ન 12% હોય તો તેનું એકાઉન્ટ અલગ શું કામ, સેલ્સ 18%, સેલ્સ રિટર્ન એટ 18% હોય તો એનું એકાઉન્ટ શું કામ અલગ કરવાનું. તો આ તમામના આપણે લેજર અલગ અલગ શું કામ ક્રિએટ કરીએ છીએ તેનું જો કન્ફ્યુઝન હોય તો છેલ્લે મેં સમજાવેલું તે ફરીથી એકવાર જોઈ લો. અને આ સિવાય તમને હજી પણ મૂંઝવણ હોય, કન્ફ્યુઝન હોય તો અમને નીચે કમેન્ટમાં જણાવો, જેનું અમે તમને સોલ્યુશન જરૂરથી આપશું. અને ખાસ મિત્રો આ જે સેલ્સ રિટર્નના ટ્રાન્ઝેક્શન છે તેની તમામની પ્રેક્ટિસ કરી લો, જેથી આપણે જે નેક્સ્ટ વિડીયો આવશે જેમાં આપણે પરચેસ રિટર્ન આપણે શીખવાના છીએ તે તમને એકદમ સરળતાથી આવડી જશે. મિત્રો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.